તમે અમેરિકા પહોંચી જાઓ પછી જ પેમેન્ટ આપવાનું। મહેસાણા, કલોલ, ગાંધીનગર અને આજુબાજુના ગામડાઓમાં અમુક લેભાગી એજન્ટોનું આ એક વાક્ય તમે ઘણીવાર સાંભળ્યું હશે। અત્યારે સોશિયલ મીડિયા પર કે ચાની કિટલીઓ પર જ્યારે પણ વિદેશ જવાની વાત નીકળે ત્યારે એજન્ટો આ જ દાવાઓ સાથે લોકોને ફસાવતા હોય છે। પણ દોસ્તો, આંખો બંધ કરીને આવી વાતો પર ભરોસો કરતાં પહેલાં ક્યારેય આની પાછળનો સાચો ગણિત સમજવાનો પ્રયાસ કર્યો છે? એજન્ટો ભલે મોઢેથી મોટા મોટા દાવા કરે કે રૂપિયો અત્યારે નથી આપવાનો અને પહોંચ્યા પછી બધું જ પેમેન્ટ કરવાનું છે, પણ વાસ્તવિકતા સાવ અલગ હોય છે। ફ્લાઇટ ટિકિટ, ફેક પાસપોર્ટ, અલગ અલગ દેશોના વિઝા કે બોર્ડર સુધી પહોંચાડવાના ખર્ચના નામે ટોકન મની કે એડવાન્સ કહીને 15 થી 20 લાખ રૂપિયા તો તમારી પાસે પહેલેથી જ પડાવી લેવામાં આવતા હોય છે। હવે અહીંથી ખરી રમત શરૂ થાય છે। વિચારવાની વાત એ છે કે જો કોઈ યુવાન મેક્સિકો કે કેનેડા બોર્ડર પરથી જ અમેરિકન પોલીસના હાથે પકડાઈ જાય, તેને ડિટેન્શન કેમ્પમાં રખાય અને પછી સીધો ભારત ડિપોર્ટ કરીને પાછો મોકલી દેવાય, તો શું પેલા એડવાન્સ આપેલા 15 થી 20 લાખ રૂપિયા પાછા મળે છે? જવાબ છે બિલકુલ નહીં, કારણ કે આ ગેરકાયદેસર કામમાં કોઈ જ કાનૂની કાગળ, રસીદ કે સ્ટેમ્પ પેપર પર લખાણ હોતું નથી। બધું જ માત્ર મોઢેથી બોલાયેલું હોય છે। એકવાર માણસ પકડાઈ જાય એટલે એજન્ટો સીધો હાથ ઊંચો કરી દે છે અને એવું બહાનું કાઢે છે કે અમે તો મોકલવાની પૂરી કોશિશ કરી હતી, પણ બોર્ડર પર કડકાઈ વધી ગઈ એટલે તમારા નસીબ ખરાબ। આ આખી પ્રક્રિયાના અંતે પરિણામ શું આવે છે? પરિવાર જેને અમેરિકા મોકલવાના સપનો જોતો હતો તે 60 થી 70 લાખનું વ્યાજે લીધેલું દેવું ફેસ કરે છે, 15 થી 20 લાખ એડવાન્સના પણ ડૂબે છે અને છોકરો ડિપોર્ટ થઈને ખાલી હાથે ઘરે પાછો આવે છે। એરપોર્ટ પરથી ઉતરજાત પાસપોર્ટ કે ફ્રોડ ડોક્યુમેન્ટના કેસમાં પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે। એટલે જ પહોંચ્યા પછી જ પૈસા એ માત્ર ભોળા લોકોને જાળમાં ફસાવવા માટેનો એક મોટો લાલચ છે। શોર્ટકટની આવી લાલચમાં આવીને પોતાની આખી જિંદગી અને મહેનતની કમાણી દાવ પર ન લગાવો। આ વાસ્તવિકતા અંગે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવો અને આવી જ સાચી માહિતી માટે જોતા રહો અમારી ચેનલ।